સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે જેતપુરમાં વહીવટીતંત્ર દ્વારા ભવ્ય હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય જયેશ રાદડિયાએ લીલી ઝંડી આપી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થયેલી તિરંગા યાત્રા શહેરના મુખ્ય બજારો અને માર્ગો પરથી પસાર થઈ સ્વામિનારાયણ મંદિર સુધી પહોંચી હતી. યાત્રા દરમિયાન ઠેર ઠેર ધારાસભ્ય જયેશ રાદડિયાનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેર દેશપ્રેમના નારાઓ અને ભારત માતાની જયના ગૂંજતા જયઘોષથી ગૂંજી ઉઠ્યું હતું. ધારાસભ્ય જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન ભવ્ય રીતે ઉજવાઈ રહ્યું છે. દેશની આઝાદી આપણા સૌ માટે ગૌરવની વાત છે. આઝાદી મેળવવા માટે અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે. આવા તમામ વીર શહીદોની યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો આ અવસર છે. સાથી જ આવનારી પેઢીમાં રાષ્ટ્રપ્રેમની ભાવના મજબૂત બને અને તિરંગાની શાન કાયમ અખંડિત રહે તે માટે સૌએ સંકલ્પબદ્ધ થવું જોઈએ. જેતપુર શહેર ખાતે આજે વિવિધ સંસ્થાઓ, વહીવટીતંત્ર, જેતપુર શહેર ભાજપ અને અલગ અલગ જ્ઞાતિ સમાજો દ્વારા આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 140 કરોડ દેશવાસીઓનું આન બાન એટલે શાન આ તિરંગાનું આપણને સૌને ગર્વ છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અત્યારે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. દેશને આઝાદી ઉપર આપણને સૌને ગર્વ છે. દેશની આઝાદી માટે અનેક લોકોએ પોતાની જાન પણ આપી છે. એવા તમામ લોકોને પણ આજે યાદ કરીએ છીએ અને આપણું આન બાન શાન આ તિરંગો કાયમી માટે આપણું એની શાન જળવાઈ રહેવા માટે આપણે સૌ સાથે મળીને પ્રયાસો કરીએ છીએ. આજે એક